નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। 25 કરોડનો પ્લાન્ટ બંધ થશે। અમદાવાદમાં પિરાણાના ખાતર પ્લાન્ટનું ભવિષ્ય ધૂંધળું। 8 વર્ષથી વેચાણની મંજૂરી આપવામાં આવી નથી। આર્થિક સંકળામણના કારણે ગુજરાતમાં 25 દિવસમાં 6 ખેડૂતોનો આપઘાત। પેકેજની જાહેરાત છતાંય અપમૃત્યુનો દોર। શેખ હસીનાના ફાંસીની સજાના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં અંધાધૂંધી। આખી રાત દેશ સળગતો રહ્યો, ઠેર ઠેર આગ સંપી। વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે સરકારની વાહવાઈ। ભાજપના યુનિટ માસમાં પણ શિક્ષકોને જવાબદારી। આરજેડી નેતા જગદાનંદ સિંહે કહ્યું, બિહારની વિધાનસભા ચૂંટણીના દરેક ઈવીએમમાં 25,000 મત પહેલેથી જ પડી ગયેલા હતા। હું મરવા માટે તૈયાર છું। ક્રિકેટર યુવરાજના પિતા યોગરાજ સિંહનું ચોંકાવનારું નિવેદન। કહ્યું, ખોરાક માટે પણ બીજા પર નિર્ભર છું। મારો આદિવાસી તો દારૂ જ પીવે ને। ગુજરાતના મંત્રી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યું। સરકારની આબરૂની ધૂળધાણી કરી। અમેરિકા સંકટમાં, ભારત મદદ માટે દોડી આવ્યું। જામનગરથી જહાજો સીધા રવાના થયા। રાજધાની, શતાબ્દી અને વંદે ભારતના મુસાફરો માટે મોટા સમાચાર। ટ્રેનમાં ફ્રીમાં મળશે ફૂડ સુવિધા। ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વર્ચસ્વને ઘટાડવા હવે ભાજપ સક્રિય। આપ લેશે કોંગ્રેસનું સ્થાન। રાજકીય સમીકરણો બદલાવાના એંધાણ। બિહાર ચૂંટણીમાં જીત પર નીતિશ કુમારના વખાણ કરીને ફસાયા શત્રુઘ્ન સિન્હા। અમેરિકાએ ભારત પાસેથી મંગાવ્યું જેટ ફ્યુલ। રિલાયન્સની જામનગર રિફાઇનરી બની સંકટ મોસન। સંન્યાસ લેવાની વાત પર પ્રશાંત કિશોરે પલટી મારી। કહ્યું, નીતિશ કુમારે પૈસા આપીને વોટ ખરીદી લીધા છે। ભારતથી આયાત થતા કોફી, ચા, મસાલા અને ફળો પરનો 50% ટેરિફ દૂર કરતા ટ્રમ્પ। બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ। તમામ 6 ધારાસભ્યો એનડીએમાં જોડાવાની તૈયારીમાં। દિલ્હી સુધી અડકમ। ઈરાને ભારતને આપ્યો ઝટકો। ખતમ કરી ફ્રી વિઝા એન્ટ્રી। સરકારે જાહેર કરી એડવાઇઝરી। ગુજરાતની ભાજપ સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરતા હર્ષ સંઘવી વધુ પાવરફુલ બની રહ્યા છે। ઘઉંના લોટના નિકાસ પરથી બહુ જલ્દી હટાવી લેવાશે પ્રતિબંધ। ભારતના નિર્ણયથી દુનિયા પર પડશે મોટી અસર। સુરતના એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજાનો 1,40,00,000થી વધુનો જથ્થો ઝડપાયો। બેંકોકથી આવેલા મુસાફરની કરી ધરપકડ। કોણ બનશે બિહારના મુખ્યમંત્રી? કેન્દ્રીય મંત્રી જીતન રામ માઝીએ આપ્યું મોટું નિવેદન। દિલ્હી બ્લાસ્ટનો બદલો નક્કી છે। જયશંકરે રશિયાની ધરતી પરથી કહી મોટી વાત। બાબર આઝમને લાગ્યો મોટો ફટકો। T20 શ્રેણી પહેલા આઈસીસીએ ફટકારી મોટી આકરી સજા। એશિયાનો સૌથી મોટો એસટીનો નરોડા વર્કશોપ 1 વર્ષથી ઠપ। ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ફાયર સેફટીના અભાવે 4નો ભોગ લેવાયો। ગંભીર બેદરકારી મામલે ડોક્ટર અને સ્ટાફ મૌન। અન્નદાતાઓ માટે ખુશીનો દિવસ। આજે રિલીઝ થશે 21મા હપ્તાના 2,000 રૂપિયા। સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પ્રવૃત્તિના આરોપી પર કેદીઓનો હુમલો। એટીએસ અને રાણી પોલીસે તપાસ શરૂ કરી। મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખા। કેબિનેટ બેઠકમાં ન દેખાયા સિંધિયાના મંત્રી। જૂના વાહન ચાલકો માટે મોટો ફટકો। કેન્દ્ર સરકારે ફિટનેસ ફીમાં કર્યો 10 ગણો વધારો। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને ચેટ જીટીપી દુનિયાભરમાં થયું ડાઉન। હજારો યુઝર્સે કરી ફરિયાદ। અમદાવાદના નરોલા સર્કલ પાસે પોલીસ ચેકિંગ દરમિયાન હોબાળો। 2 મહિલાઓએ પોલીસ કર્મચારીઓ પર બિયરના કેન ફેંક્યા। સાઉદી અરેબિયામાં મક્કા મદીનાના હજ યાત્રા પર જતા ભારતીયની બસ ટેન્કર સાથે અથડાતા આગ ફાટી નીકળી। 42 ભારતીયોના મોત। બિહારમાં નવી સરકારના મંત્રીમંડળની ફોર્મ્યુલા નક્કી। નીતિશ કુમાર મુખ્યમંત્રી। ભાજપના 2 ડેપ્યુટી સીએમ હશે। ગુજરાતમાં પાણીની કરકસર નહીં કરીએ તો જળ સંકટની ભીતિ। ભૂગર્ભ જળનો બેફામ ઉપયોગ।
બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણની તારીખ નક્કી. પીએમ મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં યોજાશે સમારોહ. પૂર્વ પેસેફિક મહાસાગરમાં અમેરિકાનો ઘાતક હુમલો. બોટ પર સ્ટ્રાઇક કરી 3 ડ્રગ્સ તસ્કરોને ઠાર કર્યા. બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50%થી વધુ સામે ક્રિમિનલ કેસ, જેમાં સૌથી વધુ અનંતસિંહ સામે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરની આશંકા વચ્ચે બોન્ડમાં ₹727 કરોડનું રોકાણ કર્યું. નાયબ મુખ્યમંત્રી માટે સ્પર્ધા. સમ્રાટ ચૌધરી ફેવરિટ, ચિરાગ પાસવાન, રામદયાલ યાદવનું નામ સરસામાં. લાલુ પ્રસાદ યાદવનું ઘર સળગ્યું. રોહિણી પછી તેમની 3 બહેનોએ પણ નિવાસસ્થાન છોડી દીધું. ડોનાલ્ડ ટ્રમ્પની રશિયા સાથે વેપાર કરનારા દેશોને આખરી ધમકી. કહ્યું, ગંભીર દંડ ભરવા તૈયાર રહેજો. ગાંધીનગરમાં મેગા ડિમોલેશન. પેથાપુરમાં સરકારી જમીન પર 2 દરગાહો તોડી પડાય. 1400થી વધુ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. જો નિષ્પક્ષ ચૂંટણી હોત તો કોંગ્રેસ અને આરજેડી બાદ બિહાર ઇલેક્શનમાં માયાવતીનો મોટો ઘટસ્ફોટ. દિલ્હી વિસ્ફોટ પાછળ પાકિસ્તાન. બલુચ નેતાએ કહ્યું, આ યુદ્ધની ઘોષણા છે. ભારત સામે મૂકી આ માંગ. 500થી વધુ લોકોને સાયબર ગુલામ બનાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ. શરમજનક રેકોર્ડ. ગંભીરની કોચિંગમાં ભારત પર લાગ્યો મોટો દાગ. ટેસ્ટ ઇતિહાસમાં ક્યારેય નથી થયું આવું. અમદાવાદ યુનિટ માસનો સીએમએ કરાવ્યો પ્રારંભ. અંબાલી ગામ ખોડિયાર માતાના મંદિરેથી શરૂ થઈ પદયાત્રા. ભારત કોઈ પણ યુદ્ધ માટે તૈયાર. જનરલ ત્રિવેદીએ પાકિસ્તાનને આપી કડક ચેતવણી. ચીન પર કહી આ વાત. કેજરીવાલના એકાએ બિરસા મુંડાની જયંતિ પર ડેડિયાપાડામાં પીએમ મોદીને બતાવી તાકાત. બીજેપી આરએસએસનો ઉલ્લેખ કરીને ઘેર્યા. પુતિનની ભારત મુલાકાત પહેલા ટ્રમ્પની હતાશ સ્પષ્ટ દેખાય. તેમણે 500% ટેરિફ લાદવાની ધમકી આપી. જો આ બોમ્બ ફૂટશે તો ભારતને સૌથી મોટું નુકસાન થશે. પંજાબની લાખો મહિલાઓ માટે માન સરકારે નઈ દિશા યોજના શરૂ કરી, જેમાં મહિલાઓને દર મહિને મફત સેનેટરી નેપકિન વિતરણ કરવામાં આવશે. બિહાર ચૂંટણી પરિણામના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા. કોંગ્રેસને આંખો દેખાડવા લાગ્યા ઉદ્ધવ ઠાકરે. આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપના સાંસદ ધવલ પટેલે હુમલાનો આરોપ લગાવ્યો. કડક કાર્યવાહીની માંગ કરી. દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત ડીજીપીનો મોટો નિર્ણય. રાષ્ટ્ર વિરોધી હિસ્ટ્રી શીટરનું 100 કલાકમાં વેરિફિકેશન કરવા આદેશ.